તો બીજી બાજુ આકાશી આફત એ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં યથાવત જોવા મળી। નડિયાદના હાથનોલી ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો। હાથનોલી ગામની 250 વીઘા જમીનમાં છેલ્લા 13 દિવસથી વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। 31 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદને કારણે પાણીનો હજુ સુધી કોઈ જ નિકાલ કરવામાં નથી આવ્યો, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું। ત્યારે ખેડૂતોએ હાથમાં બગડેલી ડાંગર સાથે અધિક કલેક્ટરને આ મામલે રજૂઆત કરી અને ખેતીમાં થયેલ નુકસાન અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી। જે જમીન હતી એમાં ડાંગર વાવી હતી દરેક ખેડૂતે, અને એમાં 200 થી 250 વીઘા જમીન છે એમાં નુકસાન થયેલું છે। તો દરેક ખેડૂતને એમના વળતર મળે અને કાયમી પાણી માટે પાણીનો નિકાલ થાય તેવી અમે કલેક્ટર સાહેબને આજે આવેદન અરજી કરી છે। અમારે આ ખેડૂતની દરેકની ડાંગર ડૂબી ગઈ છે પાણીમાં। આ વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ વર્ષે વધારે પાણીને લઈને વધારે નુકસાન થયું છે। તેનું વળતર મળે અને કાયમી પાણીનો નિકાલ કરી આપો, બસ। તમે કોને મળ્યા અને શું માંગણી કરી? અમે કલેક્ટર સાહેબશ્રીને મળ્યા અને આવેદનપત્ર આપ્યું બધા ખેડૂતો મળીને। આટલું બધું પાણી ભરવાનું કારણ 31 સાથે વરસાદ થોડો વધારે પડ્યો છે।